જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, જી નીટના લેક્ચર સાથે ફરીથી મળ્યા. હજી આ એક પાઠ, કેમ કે અમુક પ્રશ્નો હજી છે એ રહી ગયા, એટલે આ પાઠના હજી એના એમસીક્યુ જોઈ લઈએ એટલે પછી પ્રશ્ન જ ન આવે. આગળના જે પૂછાયેલા જી નીટના પેપરો હોય એના આધારે હું તમને કરાવું. પછી આ છેલ્લો લેક્ચર આ પાઠનો. હવે પછી આપણે ત્રીજો પાઠ સાથે ફરીથી મળશું. બરાબર સમજો. પ્રશ્નાઓ છે, એક્સ અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં, તો જે આવું હોય છે એટલે શબ્દ અંડરલાઈન કરો. એકમ ક્ષેત્રફળ અને એકમ સમય, એકમ વસ્તુ ક્યાં હોય? છેદમાં. પસાર થતા કણોની સંખ્યાનું સૂત્ર, આ એકમ સમય અને એકમ ક્ષેત્રફળ n બરાબર -b n2 n1 x2 x1 છે, જ્યાં n1 અને n2 અનુક્રમે એકમ કદમાં રહેલા કણોની સંખ્યા છે. d એ ડિફ્યુઝન અચળાંક છે. ડિફ્યુઝન પરાવર્તન, આપણે તમે ધોરણ 10 માં બે પરાવર્તન ભણ્યા, સતત અને અસતત પરાવર્તન, બરાબર ને? ખરબચડી સપાટીની. આમાં ડિફ્યુઝન પરાવર્તન આપણે 12મા ધોરણમાં, એ અચળાંક છે. તો d નું પાસું મેળવો, ડિફ્યુઝન અચળાંક, બરાબર? આવું પૂછ્યું. હવે પેલા અહીં સૂત્ર લખ્યા, n બરાબર -b n2 n1 x2 x1. હવે પારિમાણિક સૂત્ર ધ્યાનમાં લેતા હોય અથવા પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો જે ઋણ સંજ્ઞાઓને એવી હોય ને સૂત્રમાં, એને ધ્યાનમાં લેવી નહીં. ઇટ ડઝન્ટ ઇમ્પોર્ટન્ટ. આમ ક્યારે હોય નહીં કે -m1 ની 1 ઘાત, એવું ક્યાંય ન હોય. એટલે ઋણ સંજ્ઞા ધ્યાનમાં લેવી નહીં. એટલે આ ઋણ સંજ્ઞાને હું અહીંયા દૂર કરી નાખું. આમાંથી આપણે કેનું જોઈએ તો કે d નું પારિમાણિક સૂત્ર. તો d ને સૂત્રનો કરતા બનાવો એટલે d બરાબર n x2 x1 છેદમાં n2 n1. ઓકે. હવે આ n શું છે તો કે કેના બરાબર? n બરાબર આપ્યું હતું ને, n શું છે? એકમ ક્ષેત્રફળમાંથી અને એકમ સમયમાંથી પસાર થતા કણોની સંખ્યા. એટલે n બરાબર 1 છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. રકમ કઈ કેતી હોય, રકમ ઉપરથી થાય એટલે 1 છેદમાં ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર L2, સમયનું T1, એટલે આને ઉપર થાય m0 L -2 T -1. આ n નું પારિમાણિક સૂત્ર છે. x2 x1 આ શું છે? અંતર. ડેલ્ટા x બરાબર અંતર, અને અંતરનું પારિમાણિક સૂત્ર m0 L1 T0. એ અંતર જ હોય, x2 ઉલ્લેખ ન હોય. ઉલ્લેખ હોય એ રકમમાં કે x1 x2 જ્યાં અંતર અનુક્રમે. n2 n1 તો જ્યાં n1 અને n2 અનુક્રમે એકમ કદમાં, એકમ વસ્તુ ક્યાં હોય? છેદમાં. એટલે n2 n1 બરાબર 1 છેદમાં કદ, કદનું પારિમાણિક સૂત્ર L3 m0 L -3 P0. બધાયના પાછો પૂછાયેલો છે. નીટ માં પૂછાયેલો છે. રકમ ઉપરથી ખબર પડી. એકમ ક્ષેત્રફળ અને એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા. આ એકમ 1 છેદમાં ક્ષેત્રફળ 1 છેદમાં સમય. ઓકે. હવે બધાયના મેળ જાય એટલે d બરાબર n નું પારિમાણિક સૂત્ર m0 L -2 -1 x2 x1 નું m0 L1 T0 n2 n1 નું m0 L -3 T0. ઉપર લઈ ગયા m0 L -2 T -1 m0 L1 T0 m0 L3 T0. હિસાબ કરવાનો. m0 L -2 +1 +3 T -1. then d બરાબર m0 L1 4 -2 L2 T -1.
આ ડિફ્યુઝન અચળાંકનું પારિમાણિક સૂત્ર છે. નીટ 2012 માં પૂછાયેલો પ્રશ્ન 4 ગુણનો. આમાં જે ઓપ્શન કયો આવશે? ડી ઓપ્શન. રકમ ઉપરથી નક્કી કરવાનું કે કેનું પદ કયું બનશે. એટલે રકમમાં એકમ સમય અને એકમ ક્ષેત્રફળમાંથી એટલે આ છે આને લાગુ પડે n2 અને n1 છે એકમ પદ દીઠ એટલે n2 n1 આને લાગુ પડે અને x2 x1 એ છે શું છે? અંતર. એટલે આનું એમણે બી પૂછે ડિફ્યુઝન અંકનું પારિમાણિક સૂત્ર કયું થશે. બરાબર સ્ક્રીનશોટ પાડી અને લખી લેજો. બરાબર. આનું કોઈ હોમવર્ક હોય નહીં, છેલ્લે તમને હોમવર્કમાં આપીએ છે. બરાબર. આને લખી લેવાનું. ચાલો એના પછીનો દાખલો. p પ્લસ a ના છેદમાં સ્મોલ a છે એના છેદમાં v સ્ક્વેર ઇન્ટુ v માઇનસ b બરાબર rt સમીકરણમાં a b નું પાસું મેળવો. જ્યાં p દબાણ, v કદ, t તાપમાન છે. હવે જો ગુણાકાર હોય તો એને ધ્યાનમાં લેવાનું નહીં, પણ સરવાળો હોય દાખલા તરીકે આમાં a અને b નું આપણે અહીંયા જોઈએ ને a અને b a છેદમાં b નું પાસું જોઈએ. a છેદમાં b નું એટલે પહેલા a નું મેળવવાનું પછી b નું મેળવવાનું. તો a જોવાનું આમાં કયા પદમાં a છે તો કે અહીંયા. તો આને જ ધ્યાનમાં રાખવાનું. બે સરવાળા અથવા બાદબાકીમાં હોય ત્યારે એટલે a નું પહેલા મેળવીએ કે a નું પાસું મેળવતા p + a છેદમાં b બરાબર છે. એને સૂત્રનો કરતા બનાવીએ p બરાબર માઈનસ a છેદમાં v સ્ક્વેર. માઈનસ સંજ્ઞા ગણવાની નથી એટલે એને સૂત્રનો કરતા બનાવીએ p v સ્ક્વેર. a બરાબર p એટલે a બરાબર p એટલે દબાણ ગુણ્યા કદનો વર્ગ. દબાણનું પારિમાણિક સૂત્ર m1 l - 1 p - 2 કદનો વર્ગ. કદ એટલે l3 નો સ્ક્વેર. કદનું પારિમાણિક સૂત્ર l3 એટલે m1 l - 1 p - 2 3 2 6 a બરાબર m1 l5 6 માંથી 1 લે તો 5 p - 2. ચાલો એનું પારિમાણિક સૂત્ર સરવાળો એટલે જે હવે b ક્યાં છે તો કાયા અને ધ્યાનમાં રાખવાનું બરાબર શું છે એની સાથે કોઈ લેવા દેવા જ નહીં. તો થોડુંક મગજ વાપરવાનું નીટમાં. નીટ હાવ કઈ આમ લોલીપોપ ન હોય. ડોક્ટર એમણે એમ ન બની જાય. ઓકે, પ્રેક્ટિસ મેક એ પરફેક્શન. એટલે b નું પાસું b માઈનસ b. આમાં b ને સૂત્રનો કરતા બનાવો તો b બરાબર b. b બરાબર શું થાય? પદ ઋણ સંજ્ઞા એટલે ધ્યાનમાં રાખવાની છે એની આની બજાય માઈનસ આવે એવું કરી નાખવાનું. પદનું પારિમાણિક સૂત્ર l ઘન. આખું લખવું તો m0 l ઘન t0. પણ આપણે જોઈએ a અને b નું સૂત્ર એટલે a છેદમાં b એનું m1 l5 t - 2 b નું l3 a છેદમાં b m1 5 -3 ઉપર જાય તો t - 2 એટલે a છેદમાં b m1 l2 t - 2. ક્યાં છે વિકલ્પ? અહીંયા m1 l2 t - 2. આ કેનું મળ્યું? a છેદમાં b કોનું પાસું આપે? કઈ ભૌતિક રાશિનું યાદ છે? આ કોનું છે તો આ ઊર્જાનું છે, આ કાર્યનું છે, આ ટોર્કનું છે. અમે પૂછીએ RT હોય ને જેમાં એ ઊર્જાનું જ હોય. યાદ રાખો. આવી રીતના એક પ્રશ્ન પૂછીએ. ઓકે, હવે હું તમને એક સૂત્ર બનાવી દઉં. એનું અહીંયા મેળવવાનું હોમવર્કમાં. અહીંયા p ની જગ્યાએ f કરી દો. f એટલે f4 અહીંયા બળ
ઓકે, અને મેળવવા ખાલી એટલો જ ફેર. એટલે પી છે ત્યાં શું આવી જાય? એફ, બળ આવી જાય દબાણની જગ્યાએ. બાકી બધું એમ આ હોમવર્કમાં પ્રેક્ટિસ વગર નહીં આવડે, ડોક્ટર નહીં બનાવે. બરાબર. ત્રીજો દાખલો, જો સી અને આર અનુક્રમે કેપેસિટન્સ અને અવરોધ હોય તો આરસી નું પાસું મેળવો. હવે આ યુનિટમાં પૂછાય એટલે બધાએ હાલી ગયા હોય, પણ અહીંયા છે ને આ સૂત્ર એટલે તમારે અત્યારથી યાદ રાખવાનું. બરાબર. આર બરાબર વી છેદમાં આર, સી બરાબર ક્યુ છેદમાં વી, આઈ બરાબર ક્યુ છેદમાં ટી. બરાબર. આ સૂત્ર યાદ રાખવાનું. P બરાબર V * I, પાવર નો P. આટલા અત્યારથી યાદ રાખજો. છે 12મા ધોરણનું, પણ અત્યારે યાદ રાખતો જવાનું. યાદ રહે એટલું સારું ને. હવે કેનું જોઈએ? R અને C નું. કે RC નું પાસું. R ની કિંમત મેળવે. R એટલે V છેદમાં I. R અને બરાબર C નું કિંમત મળે Q છેદમાં V. RC નું પાછું R ની કિંમત, R બરાબર શું છે? V છેદમાં I. C ની કિંમત C બરાબર Q છેદમાં V. V કેન્સલ એટલે શું વધ્યા? Q ના છેદમાં I. Q એટલે વીજભારનું પારિમાણિક સૂત્ર Q બરાબર I * T આવે એટલે Q બરાબર I * T. Q ને સૂત્રનો કરતા બનાય તો Q ની કિંમત મળે Q બરાબર I * T. ઓલા સૂત્ર ઉપર છે I * T છેદમાં I કેન્સલ ગયા છે. એમાં શું આવ્યું? T. T એટલે સમયનું પારિમાણિક સૂત્ર m0 L0 T1. RC કેનું પારિમાણિક સૂત્ર આપે? સમયનું પારિમાણિક સૂત્ર છે ઈ આપે છે. પૂછાયેલા છે ઈ ઘણું નીટમાં આગળ, અને એ પાછા રિપીટેશન થયા એવા પૂછાય, એના જેવા પૂછી શકાય. નીટ મારો હેતુ નીટ છે. હવે તમારે છે ને કેનું મેળવવાનું છે ખબર? હોમવર્કમાં P અને Q નું પાસું. PQ આ સૂત્ર યાદ રાખી લખી લેજે. બુક સાચવવાની, બટેટા લેવાના. ઓકે. PQ નું પાછું હોમવર્કમાં ગણી આવવાનું. ચોથો દાખલો MIMP પૂછાઈ શકે એવો. પ્રકાશનો વેગ, ગુરુત્વ પ્રવેગ અને સામાન્ય વાતાવરણ દબાણને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે તો જળ એટલે m, લંબાઈ એટલે l અને સમય એટલે t ના એકમો શોધો. પ્રકાશના વેગની કિંમત આપી દીધી, g ની કિંમત આપી દીધી અને p ની કિંમત આપી દીધી. બરાબર સમજો. બધાયના પહેલા તો પારિમાણિક સૂત્ર લખી નાખો. પ્રકાશનો વેગ આજે આવ્યું ત્યાંથી. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 8 ઘાત. એકમ લખતો નથી. વેગનું પારિમાણિક સૂત્ર m0 L1 t - 1 3 ગુણ્યા 10 ની 8 ઘાત. સમીકરણ 1 કહે. હવે કેટલું આપ્યું? g. g એટલે પ્રવેગ. g બરાબર 10. પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0 L1 t - 2 બરાબર 10 અને સમીકરણ 2 કહે. ને દબાણ કેટલું આપ્યું? દબાણ P બરાબર 10^5. દબાણનું પારિમાણિક સૂત્ર m1 L - 1 t - 2 10^5 ઘાત અને સમીકરણ 3 કહી દે. પારિમાણિક સૂત્ર તો આવડવા જ જોઈએ જીવો ત્યાં સુધી. આખા કરવા જ માંડજો.
આળસ અમુક કરતા હોય, કરે અમુક 30% આળસ કરે, એટલે એ ખંખેરી નાખે. હવે આનો ઉકેલ એવી રીતે મેળવવાનો કે એમ એલ અને ટી ની કિંમત છે એ મળે, એની મૂલ્ય મળે. બરાબર? એટલે સમીકરણ 1 અને 2 ને ભાંગી નાખે. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 m0 l1 t - 1 બરાબર 3 × 10⁸ ભાગ્યા m0 l1 t - 2 ભાગ્યા 10. આ કેન્સલ, આ બે કેન્સલ, શું વધે? t - 1 પ્લસ 2 -2 ઉપર જાય એટલે પ્લસ 2 3 × 10 આ એક ઘાત અહીંયા જાય 7 એટલે t ની કેટલી ઘાત 1 3 × 10 7 1 લખવાની કોઈ જરૂર નહીં 10 7 ઘાત મૂલ્ય મળી ગયું એટલા છે. આ t ની કિંમત મળી 3 × 10 7 સેકન્ડ. ઓકે, એમાં સમીકરણો જોઈને વિચારો સાહેબ તમે ગુણોત્તર કેમ, પણ થિંકિંગ કરવાનું. આમાં શું કરવાથી ટી બરાબર આવશે? બરાબર, જેમ તમે ગણતા રહો, જેમ સિલેબસ આગળ વધશે, જેમ બધું ભેગું થાય એમ એમ આવડતું જાય. મગજ એક્ટિવ મગજ રાખતા જાઓ એટલે આવડતું જાય. જેમ વાંચો એમ યાદશક્તિ વધે. યાદશક્તિ વધારવા માટે કોઈ કાજુ બદામ ખાવા કે યોગ કરવા એનાથી ન વધે. વાંચન જ મગજનો ખોરાક હોય. હવે એલની કિંમત મેળવી. એલની એલ બરાબર આ છે, આમાંય છે. બરાબર, બે માટે કરીએ તો અહીંયા બે માં સમીકરણ 1 પરથી હાલે. સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું છે? m0 l1 t - 1 3 × 10⁸. m0 લખતો નથી, 0 છે એટલે -1 ઉપર ક્યાં હોય? છેદમાં t1 l1 t1 3 × 10⁸. માઈનસ હોય ક્યાં હોય? છેદમાં. હવે l ને સૂત્રનો કરતા બનાવી દઈએ. l બરાબર 3 × 10⁸ × t. આ 1 1 ક્યાં ગયા? તો 1 1 લખવાની જરૂર નહીં હોય જ. l બરાબર 3 × 10⁸. t ની કિંમત મેળવે 3 × 10⁷. 3 × 9 8 ને 7 15 મીટર. આ l ની કિંમત. આ સમીકરણ 2 ઉપરથી કરતોય થઈ જશે તો 2t નો સ્ક્વેર અહીં આવશે. હવે એની કોઈ નિયમની એમ તો આ એક જ સમીકરણમાં છે, બીજા સમીકરણ બાકી 0 છે. હવે જ્યાં એમ ક્યાંથી મળશે? સમીકરણ 3 પરથી. સમીકરણ 3 પરથી 3 શું છે? m1 l - 1 t - 2 બરાબર 10⁵. આ માઈનસ વાળા ક્યાં હોય? છેદમાં l t નો સ્ક્વેર 10⁵. 1 હોય પછી લખવાનું નહીં, 1 હોય. આ માઈનસ જે નીચે જાય એટલે શું થઈ જાય? પ્લસ. m ને સૂત્રનો કરતા બનાય 10⁵ l t નો સ્ક્વેર. m બરાબર 10⁵. l ની કિંમત કેટલી મળી? 9 × 10⁻15 t સ્ક્વેર. t કેટલા છે? 3 × 10⁷ નો સ્ક્વેર. m બરાબર 9 જેવી 27 9 આ 3 નો વર્ગ 9 9 81 ગુણ્યા 15 ને 5 20 7 દુ 14 20 ને 14 20 ને 34 અથવા આને આમ પણ લખી શકાય 8.1 ગુણ્યા 10⁵ કિલોગ્રામ. નીટ છે દોસ્ત, તારી ટેક્સ્ટ બુક નથી. ટેક્સ્ટ બુક નીટ માટે રેફરન્સ બુક હોય, એમાંથી ન હોય, એના જેવું હોય.
હવે તમારે ગણવો તો પડશે જ. એટલે હોમવર્કમાં તમને આ બધી પ્રોસેસ એમણે ખાલી આ કિંમત છે એ બદલાઈ જાય. પ્રકાશનો વેગ કઈ જ હોય, અહીંયા 10 ની જગ્યાએ 100 કરી દે. એકવાર ગણાઈ જાય, ક્યાં ગણાઈ જાય છે તો મગજ એક્ટિવ થાય. અહીંયા 10 ની 5 ની જગ્યાએ 10 ની 8 અને હોમવર્કમાં છે એ ગણી નાખજો. હવે એક ડેફિનેશન આવે, ડેફિનેશન ઉપરથી એનું કન્ઝર્વેશન નીકળે. આ છેલ્લો બરાબર છે. પછી હવે આવનારા લેક્ચરમાં ત્રીજો પાઠની આપણે શરૂઆત કરશું. AMU એટોમિક માસ યુનિટ કોને કહેવાય? ડેફિનેશન પહેલા લખી લઈએ. અનઉત્તેજિત કાર્બન બારના પરમાણુના દળના 12મા ભાગને 1 AMU કહે છે. ઉત્તેજિત થયેલા વગરનો કયો? કાર્બન 12 ના પરમાણુના દળના 12મા. કાર્બન 12 નો પરમાણુ અને એનો કેટલામો ભાગ? 12મો ભાગ ના દળને 1 AMU કહેવાય. 1 AMU ની કિંમત 1.66 10 to minus 27 કિલોગ્રામ. એટલે વસ્તુ કામની આ 1 AMU બરાબર 1.66. સૂક્ષ્મ ન્યુક્લિયસ પરમાણુનું દળ માપવું હોય તો કે ખાંડી બે ખાંડીમાં ન હોય, સમજ્યા? AMU માં ન હોય, એમાં માપવામાં 1.66 10 to minus 27 આને યાદ રાખો. પછી તમને એમ પૂછાય કે 100 AMU બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. 83 માંડી શકો ને? 1 AMU 1.66 10 to minus 27 તો 100 AMU બરાબર કેટલા? તો 100 ગુણ્યા 1.66 10 to minus 27. 100 એટલે કેટલી? 10 ની 2 ઘાત. 2 આમાં ઓછા કરજો. 1.66 10 ની minus 25 કિલોગ્રામ. આનો જવાબ છે. પછી તમને એમ કહે કે આમ કે હાલો મારા જેવું હોય તો આવડું પૂછે. હવે તમને આ હોમવર્કમાં 1000 AMU બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. ઓકે, આ એક ગણ્યા ગણ લેવાનો. હવે આમ કે 2.66 ગુણ્યા 10 to minus 27 kg બરાબર ખાલી જગ્યા AMU. આમ શું કરશું? ઉલટી ત્રિરાશિ માંડવાની. જો તો આમ માંડવાની 1.66 10 to minus 27 કિલોગ્રામ બરાબર 1 AMU. તો 2.66 10 to minus 27 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા AMU. એ 2.66 10 to minus 27 ગુણ્યા 1 ભાંગા 1.66 10 to minus 27. આનું સાદું રૂપ આપો એટલે એટલા AMU. અડી જાય જોઈ આ એક હોમવર્કમાં ને કા કરી નાખીએ. 8.56 ગુણ્યા 10 ની minus 27 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા AMU. આ એક બરાબર છે. આ સાથે આપણે નીટ માટેના આ પાઠના દાખલા અહીંયા પૂરા કરશું. હવે પછીના લેક્ચરમાં ત્રીજો પાઠ ગતિ, સુરેખ પથ પર ગતિ. ગતિનો થોડો ઘણો ઉલ્લેખ 10માં આવ્યો પણ ઉપર છેલ્લો છે તો એ ડીપમાં આપણે અભ્યાસ